આણંદ જિલ્લાના ખંભાત શહેરમાં ધાર્મિક પુસ્તક ફાડીને તેને ચકડોળામાંથી ઉડાડવાના વિરોધમાં ગત 17મી નવેમ્બરની રાત્રે પોલીસ મથકની બહાર એકત્ર થયેલા ટોળાને સમજાવવા ગયેલા પોલીસ કર્મચારી પર ટોળાના રહેલા કેટલાક અસામાજિક તત્વોએ હુમલો કરી માર માર્યો હતો। જે ઘટનામાં પોલીસે ગુનો નોંધી 4 આરોપીઓને ધરપકડ કરી હતી। ચારે આરોપીને સરઘસ કાઢી તેઓને બજારમાં ફેરવવામાં આવતા ચારે આરોપીઓ જાહેરમાં હાથ જોડી માફી માંગતા નજરે પડ્યા હતા। કલેક્ટરને આવેદનપત્ર આપતા દબાણવશ થઈ પોલીસે ફરિયાદ નોંધી હતી। આ અંગે બીજા ફરાર આરોપીઓને પોલીસે તેમની શોધખોળ પણ હાથ ધરી છે, જેમાં પોલીસ દ્વારા 6 ઈસમો અને 25 લોકોના ટોળા સામે ફરિયાદ નોંધવામાં આવી હતી। આ ઘટનાના પડઘા છેક ગાંધીનગર ગૃહ વિભાગ સુધી પડતા પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે ગુનો નોંધી 4 આરોપીઓને ઝડપી પાડી ખંભાત શહેરના તેઓના વરઘોડો કાઢવામાં આવ્યો હતો। આરોપીઓને સરઘસ કાઢી તેઓને બજારમાં ફેરવવામાં આવતા ચારે આરોપીઓ જાહેરમાં હાથ જોડી માફી માંગતા નજરે પડ્યા હતા। ખંભાત શહેરમાં ગત 17 નવેમ્બરના રોજ ચકડોળ ગ્રાઉન્ડ ખાતે એક બનાવ બનેલો, જેના અનુસંધાને એક કોમના ટોળું પોલીસ સ્ટેશન ખાતે એકત્રિત થઈ ગયેલું અને ખાનગી ડ્રેસમાં રહેલા પોલીસ કર્મચારી સાથે ઝપાઝપી કરવામાં આવેલી। જેના અનુસંધાને ખંભાત સિટી પોલીસ સ્ટેશને ગઈકાલે ગુનો દાખલ કરવામાં આવેલો છે। એમાં ઘણા નામજોગ પણ ફરિયાદમાં નામ પણ આંબવામાં આવેલા છે અને 20 થી 25 જણાનું ટોળું એ પ્રમાણેનો ગુનો દાખલ કરવામાં આવેલો છે અને હાલમાં એની તપાસ ચાલુ।